સુરતમાં વધી રહેલી ઘરફોડ ચોરી સહિતની ઘટના વચ્ચે સુરતના લિંબાયત પોલીસે લિંબાયતના કલ્પના રો હાઉસમાં ઘરફોડ ચોરીને અંજામ આપી લાખો રૂપિયાની ચોરી કરી ભાગી છૂટેલા રીઢા એવા સિકલીગર ચોરને ઝડપી પાડ્યો છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા સ્પેશિયલ પોલીસ કમિશનર સેક્ટર 1 અને ડીસીપી ઝોન 2 ડોક્ટર કાનંદ દેસાઈ, એસીબી ડોક્ટર ડિવિઝન વીએમ જાડેજાના માર્ગદર્શન હેઠળ લિંબાયત પીઆઈ એન કે કામડિયા તથા સેકન્ડ પીઆઈ સીએસ જોકડિયાની ટીમ પીએસઆઈ કે ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. ત્યારના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર નારાયણ અને અન્ય પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાજુભાઈને મળેલી બાતમીના આધારે લિંબાયત વિસ્તારમાં ઘરફોડ ચોરીને અંજામ આપી સોના ચાંદીના દાગીના તથા રોકડા 50,000 મળી 2,35,000થી વધુની ચોરી કરી ભાગી છૂટેલા રીઢા સિકલીગર એવા ચોર મૂળ મહારાષ્ટ્રના નાંદોડ, હાલ દિંડોલી તથા વડોદરામાં રહેતા સોનુસિંહ બલવીરસિંહ ભોંડને ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછ કરતાં તેને કબૂલાત કરી હતી કે ગત તારીખ 6 જાન્યુઆરીના રોજ લિંબાયતના કલ્પના રો હાઉસના મકાનના દરવાજાની તથા લોખંડના અગ્નિનો લોક તોડી ઘરમાં પ્રવેશી રૂમમાં મૂકેલા તિજોરીનો લોક તોડી તેમાંથી દાગીના તથા રોકડા રૂપિયાની ચોરી કરી ભાગી છૂટ્યો હતો. તો લિંબાયત પોલીસે રીઢા સિકલીગર ચોર સોનુસિંહ ભીડ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી છે.